નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દ વિશે જાણવાના છીએ કે સમાનાર્થી શબ્દ કોને કહેવાય છે। જે મહત્વપૂર્ણ સમાનાર્થી શબ્દ છે એના વિશે આપણે વિસ્તારથી વાત પણ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આપના માટે ખાસ રહેવાનો છે, કેમ કે જે જીપીએસસી અને ક્લાસ 3ની તમામ જે પરીક્ષાઓ આવે છે, જેવી કે પોલીસ હોય, ક્લાર્ક હોય, તલાટી હોય, ટીચર હોય, એ તમામ માટે આ વિડીયો ખૂબ ઉપયોગી થાય એમ છે। તો આપને અનુરોધ છે કે શરૂઆતથી માંડી અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો। તો જો કે સમાનાર્થી શબ્દો, સૌ પ્રથમ આપણે એ માહિતી મેળવી લઈએ કે સમાનાર્થી શબ્દો કોને કહેવાય છે। સમાન અર્થવાળા શબ્દો એટલે સમાનાર્થી શબ્દો। તો એને આપણે સંધિ અલગ પાડીએ તો આપને ખ્યાલ આવે કે સમ પ્લસ અર્થી એટલે કે સમાન અર્થ ધરાવતા હોય એવા શબ્દોને સમાનાર્થી શબ્દ કહેવાય। ઉદાહરણ તરીકે પ્રભાત, સવાર, તો કે સવાર છે એને તમે પ્રભાત કહો તો ચાલે। તો આવા શબ્દો છે એ સમાનાર્થી શબ્દો કહેવાય। જ્યારે શબ્દો જુદા હોય પણ તેમનો અર્થ સમાન હોય તેવા શબ્દને એકબીજાના સમાનાર્થી શબ્દો કહે છે। સમાનાર્થી શબ્દને પર્યાયવાચી શબ્દ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે અનલ શબ્દના પર્યાયવાચી શબ્દ અગ્નિ, આગ છે। સમાનાર્થી શબ્દને સંકેતમાં બરાબર ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે, જેનો અર્થ સમાન સરખો થાય છે। તો સમાનાર્થી કોઈ પણ શબ્દ હોય તો એમાં જે આવું જે સંકેત છે, બરાબરની જે નિશાની છે એને દર્શાવવામાં આવે છે। તો આ ટૂંકમાં આપણે કહી શકીએ સમાનાર્થી એટલે કે એક જેવા જ સમાન અર્થ ધરાવતા શબ્દો એને પર્યાયવાચી શબ્દો પણ કહેવાય। એકબીજાના પર્યાય એટલે એક સમાન શબ્દો એવું પણ કહી શકીએ। તો અહીં મિત્રો કેટલાક મહત્વપૂર્ણ સમાનાર્થી શબ્દો જે આપેલા છે આપને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય એવા છે। જેમ કે પ્રાથમિક શાળાઓમાંથી માંડીને ધોરણ 12 સુધીના અભ્યાસક્રમમાં જે સમાનાર્થી શબ્દો આપને પૂછાય છે, એ સિવાય ટીચર માટેની જે એક્ઝામ ટેટ ટાટ હોય એમાં પૂછાય છે, જીપીએસસીમાં પૂછાય છે, એવમ ગુજરાત સરકાર દ્વારા જે લેવામાં આવતી વર્ગ 3 જે ક્લાસ 3ની જે તમામ પરીક્ષાઓ છે એમાં આ વિડીયો ખૂબ ઉપયોગી થાય એમ છે। સૌપ્રથમ જો શબ્દ કે અનલ, અનલ એટલે અગ્નિ અથવા તો આગ। ચાંદો તો કે ચંદ્ર, શશી, મયંક, સોમ, આ જે બધા છે શબ્દો એના સમાનાર્થી પર્યાયવાચી શબ્દો કહી શકાય। ત્રીજું સૂરજ તો કે સૂર્ય, રવિ। લોઢું તો કે લોખંડ, લોહ। લક્ષ ધ્યાન, દુર્ગંધ વાસ અથવા બદબૂ। તડકાછાયણા સુખ દુઃખ। લક્ષાધિપતિ પૈસાદાર, લાખોપતિ। ફોગટ તો કે વ્યર્થ। ત્રાસકો તો કે ફાળ। પરિક્રમા તો કે પરિક્રમા કે પ્રદક્ષિણા। તીરથ તો કે તીર્થ અથવા ધામ। આકાશ તો કે ગગન, નભ, આસ, અંબર, કાંઈ પણ કયો ચાલે। રાત્રિ તો કે રજની, નિશા। પરવાનગી તો કે મંજૂરી। બંદોબસ્ત વ્યવસ્થા, ગોઠવણ। ધારો તો કે કાયદો। સુરક્ષાકર્મી ચોકીદાર। પ્રારંભ શરૂઆત। હરિયાળું તો કે લીલુંછમ। અચરજ તો કે નવાઈ। ઇશારો તો કે સંકેત। માલામાલ વૈભવશાળી, સમૃદ્ધ। હેત તો કે પ્રેમ અથવા સ્નેહ। ફોરવું તો કે મહેકવું। સોનું તો કે હેમ કે કંચન। ગલી તો કે પોળ કે શેરી। ઉદાસ તો કે ખીન કે ગમગીન। રૈયત તો કે પ્રજા। કારમું તો કે ભયંકર। લાજ તો કે આબરૂ કે શરમ। સ્તબ્ધ એટલે અવાક। આજ્ઞા તો કે આદેશ કે હુકમ। વીજ એટલે વીજળી। ખેડૂ તો કે ખેડૂત કે કૃષિક। શ્રદ્ધા તો કે આસ્થા। કૃપા મહેરબાની। જલ તો કે પાણી। પ્રવાહ તો કે વહેણ। પ્રતીતિ તો કે ખાતરી। કલ્યાણ તો કે મંગળ કે હિત। તીવ્ર તો કે ઉત્કટ। તાલાવેલી આતુરતા કે અધીરાઈ તલબ। સંચાલન તો કે વહીવટ। મોહ તો કે ભ્રમ કે આસક્તિ। ફિલસૂફી તો કે તત્વજ્ઞાન। હરીફાઈ તો કે સ્પર્ધા। ભગીની તો કે બહેન। તરંગ તો કે મોજું લહેર। રાહત તો કે આરામ ફાયદો। મહેચ્છા તો કે મહત્વાકાંક્ષા। પામત તો કે તુચ્છ। વિલાવું તો કે કરમાવું। તાકાત તો કે શક્તિ।
ઝાકળ તો કે ઓશ કે તુષાર, વંટોળિયો તો કે ચક્રવાત, પાવન તો કે પવિત્ર, જલસો તો કે ઉત્સવ કે મેળાવડો, રોપો તો કે છોડ, વ્યગ્રતા તો કે વ્યાકુળતા, વિસરવું તો કે ભૂલવું, સલાહ તો કે બોધ ઉપદેશ, શરૂઆત તો કે આરંભ, સવાયું તો કે ચડિયાતું, સોગાત તો કે સોગાત કે ભેટ નજરાણું, કાંઈ પણ કયો ચાલે, હુનર તો કે કારીગર કસબ, કલેશ તો કે સંતાપ કંકાસ, માવતરપણું તો કે વડીલપણું, ઠપકો તો કે ધમકી, અવતાર તો કે જન્મ, લક્ષણ તો કે ગુણ સ્વભાવ, જગ તો કે જગત કે વિશ્વ, અજવાળું તો કે પ્રકાશ, મહેનત તો કે પ્રયત્ન, અટપલું તો કે અટકચાળું. 76. હેરાન તો કે પરેશાન, દોર તો કે સૂત્ર દોરો તાંતણો કોઈ પણ કહી શકાય, બિરુદ તો કે ઉપાધિ, ઓછપ એટલે ખામી, ઈલાજ તો કે ઉપચાર પણ કહી શકાય, અવઢવ તો કે ઢચુપચું કે મૂંઝવણ, અનન્ય અદ્વિતીય કે અજોડ, નામના તો કે કીર્તિ પ્રતિષ્ઠા, રુદ્ર તો કે બરડ કઠોર, ગફલત તો કે ભૂલ, ધરપકડ તો કે ગિરફ્તારી, જંગ તો કે લડત, આંદોલન તો કે ચળવળ, મનસૂબો તો કે ઈચ્છા ઈરાદો, કઠોર તો કે આકરું, કુનેહ તો કે યુક્તિ ચતુરાઈ, માળખું તો કે ખોખું ઢાંચો બંધારણ, વિકલ્પ તો કે પર્યાય, કોટી તો કે કરોડ, ઉપહાર તો કે ભેટ, લોચન તો કે આંખ નેત્ર ચક્ષુ, વિપ્ર તો કે બ્રાહ્મણ કે દ્વિજ, હૈડું તો કે હૈયું હૃદય, સંયોગ તો કે પરિસ્થિતિ, પુરુષાર્થ તો કે મહેનત ઉદ્યમ પરિશ્રમ, રંજ તો કે દુઃખ દિલગીરી, ફાવટ તો કે અનુકૂળ આદત, આશીષ તો કે આશીર્વાદ, વિઘ્ન તો કે અડચણ, આડંબર તો કે દંભ ડોળ, સંવાદિતા એકરાગ સહમતિ, સ્વામીની તો કે માલિકણ, સાહેબી તો કે સમૃદ્ધિ, સરવાણી તો કે ઝરણું, આશ્વાસન તો કે સાંત્વન દિલસોજી, વટ તો કે આબરૂ ટેક ગૌરવ, અવગુણ દુર્ગુણ અપકાર, દીપ તો કે દીપક દીવો, ડાળ તો કે શાખા, ફલંગ તો કે ફાળ કૂદકો, મદમસ્ત તો કે મદનમત, ગુમનામ તો કે અભિનામ ઘમંડ, કામઠું તો કે ધનુષ્ય, પરિવર્તન ફેરફાર, વિકરાળ તો કે ભયાનક બિહામણી, પ્રકૃતિ તો કે કુદરત નિસર્ગ, વનરાજી તો કે વનરાય, કમાડ તો કે બારણું દરવાજો, અવસર તો કે પ્રસંગ કે તક, લાખેણી તો કે અણમોલ કે અમૂલ્ય પણ કહી શકાય એને. ત્યારબાદ ઠેસ તો કે ઠોકર, આયખું આયુષ્ય જિંદગી, લાદવું તો કે ભરવું ગોઠવવું, કપટી દગાબાજ, ખાનગી તો કે અંગત, ચપરાસી પટાવાળો, આઝાદી તો કે સ્વતંત્રતા, અથડો અધીરો ઉતાવળિયો, અખંડ તો કે સંપૂર્ણ સમગ્ર, પોઢવું તો કે સૂબવું, આવાસ તો કે ઘર, સેવક તો કે દાસ, આશ્ચર્ય તો કે નવાઈ વિસ્મયચકિત, પ્રદક્ષિણા ચારે બાજુ ફરવું, સમવયસ્ક સમાન વય ધરાવતા, રમરમાટ તો કે અતિ ઝડપી, અતિશયોક્તિ વધારીને બોલવું તે, બટુક તો કે ઠીંગણો માણસ, આશ્ચર્યલોક નવાઈ જગત, અસાધારણ તો કે અસામાન્ય, શિખાવ તો કે બિન અનુભવી, કઠવું તો કે દુઃખ થવું, બેવફા તો કે બેઈમાન, હાણ તો કે હાનિ નુકસાન, આરોહણ તો કે ચડવું, જંબુરી તો કે બાળવીરોની મંડળી, ધો તો કે માટીનો ઢગલો, અવસ તો કે લાચાર, ભીંત એટલે દિવાલ, કાજલ તો કે મેષ, નિંદ્રા તો કે ઊંઘ, રાણા તો કે રાજા, ઉચાટ તો કે ચિંતા, વેરો તો કે કર, મલક તો કે વિસ્તારનાનું રાજ્ય, પદ તો કે દરજ્જો, ભાયા તો કે રાજાનો પિતરાય, જાગીરદાર જાગીર ધરાવતું, અટારી ઝરૂખો છજુ, કાંધ ખંભો, રંગેચંગે ધામધૂમથી, ગઢ કિલ્લો, અમસ્તુ એટલે નકામું વ્યર્થ, દ્રોહ તો કે દગો બેવફાઈ, નિર્દેશ તો કે ઉલ્લેખ દર્શાવવું, તણખલું તો કે તરણું ઘાસની સડા, પીમળ તો કે સુગંધ, વાયુ તો કે પવન, પ્રતાપ તો કે પ્રભાવ, કઠણ તો કે કડક કે મક્કમ, ટાણું તો કે સમય વખત, વ્યગ્ર વ્યાકુળ, વિશ્રંભક કથા તો કે ખાનગી વાત, ભાંભરવું તો કે ગાયનું બરાડવું, રાગ તો કે મોહ મમતા આસક્તિ, રેલું તો કે વાછરડું, મુખર તો કે વાચાળ, નિરીક્ષણ તો કે અવલોકન, અંતરિક્ષ ગગનમંડળ, નાથ તો કે સ્વામી કે માલિક, લોચન તો કે આંખ, મોરવું તો કે ખીલવું વિકસવું,
પરિષદ તો કે સભા, ગરિમા તો કે ગૌરવ કે પ્રૌઢતા, ચાકર તો કે દાસ નોકર, કાબેલ તો કે હથિયાર, સંવાદદાતા ખબરપત્રી, ચીલ તો કે સમડી, દુર્ભાગ્ય કમનસીબ, પ્રતિષ્ઠા આબરૂ, ખાતરી તો કે ભરોસો, ક્ષોભ શરમાવું વ્યગ્રતા. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો વિડીયો જે સમાનાર્થી શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. બાય બાય, થેન્ક યુ. મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.